આમ તો અત્યારે પણ જે તાપમાન જે જોવા મળી રહ્યું છે કોઈ સામાન્ય તાપમાન નથી, આ તાપમાન ઊંચું જ છે, છતાં પણ હજુ આ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। અત્યારે એવરેજ 40-41 ડિગ્રી, અમુક વિસ્તારમાં 41+ છે। આવતીકાલે 8 તારીખથી ધીમે ધીમે તાપમાન વધવાનું ચાલુ થશે અને લગભગ 12 તારીખ આવતા તાપમાન છે 43 થી 45 ડિગ્રીની રેન્જમાં આવી જશે। ખાસ કરીને 12 મે થી લઈ અને 17 મે સુધીનું જે સેશન હશે એ સેશન દરમિયાન લગભગ 15-17 વર્ષનો રેકોર્ડ તાપમાન તોડે તેવી શક્યતાઓ છે અને એની અંદર 43 થી 45 ડિગ્રી અને આઇસોલેટેડ પોઈન્ટ ઉપર 45+ થાય તેવું એક અનુમાન છે। એટલે સખત ગરમીનો સામનો આપણે કરવો પડશે। એટલે પહેલા તો દરેક ગુજરાતીઓએ આ માટે તૈયાર રહેવાનું છે, કેમ કે હવે ગરમીનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે। 12 થી 17 મે વચ્ચે અતિ તાપમાન હશે। 17 મે થી જે ધીમે ધીમે તાપમાન ઘટશે પણ એ પણ સામાન્ય ઘટાડો હશે, રોજ 1 ડિગ્રીનો ઘટાડો હશે। એટલે નોર્મલ નજીક આવતા લગભગ પાછું 1 અઠવાડિયું લાગશે। એટલે 22 તારીખ સુધી તો લગભગ આપણે આમનું ઊંચું તાપમાન રહેવાનું છે। જો કે 22 થી 27 મે એ સેશન એવું હશે કે એમાં ક્યાંય ને ક્યાંય પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એ વિસ્તારોમાં, જે વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે એ વિસ્તારમાં કદાચ તાપમાન થોડુંક સામાન્ય નોર્મલ આવે, બાકીના બીજા વિસ્તારો હશે એમાં તો ઊંચું તાપમાન નોંધાતું રહેશે। એટલે સંપૂર્ણ મે મહિનો છે એની અંદર ઊંચું તાપમાન અને પ્રી મોન્સૂનના ઝાપટા આ બંને વસ્તુ છે આપણે સતત રહેવાની છે। ને હવે તો દિવસે દિવસે તાપમાનની સાથોસાથ હ્યુમિડિટીમાં વધારો થશે તો ઉકળાટ અને બફારો છે એમાં પણ વધારો થશે। એટલે આવનારા દિવસમાં ગરમી માટે આપણે તૈયાર રહેવાનું। મે મહિનો છે એ એપ્રિલ કરતા તો કમસે કમ આકરો રહેવાનો છે અને એમાં પણ આ 2026 નો મે છે એ 15-17 વર્ષનો ગરમીની દ્રષ્ટિએ રેકોર્ડ તોડશે। એટલે આપણે ગરમી છે હવે આવનારા દિવસમાં વધે એવી પૂરી શક્યતા અમે માની રહ્યા છીએ।